છે ઓછી થતી જાય છે. તો આપણા જીવનમાંથી એક એક દિવસ ઓછો થતો જાય છે. જીવનની દોરી ટૂંકી થતી જાય છે. બીજી વસ્તુ એવી છે કે દિવસે દિવસે વધતી જાય છે. ગમે એટલું હોય પણ આ ઈચ્છા કોઈની પૂરી થતી, આ કર્યું ને પેલું કર્યું ને આ કર્યું ને પેલું કર્યું એમોની જીવન વીતી જાય. પણ એક ધ્યાન રાખજો, રાજા રાવણની લંકા હોનાની તે હળગી ગઈ અને કૃષ્ણ ભગવાનને હોનાની દ્વારકા છે પણ ડૂબી ગઈ. આ કોમમાં આવે એવી, આ જ કોમમાં આવે એવું છે. એટલે ઈચ્છાઓ દિવસે દિવસે વધતી જાય છે, સંતોષ થતો. આ જીવનમાં ત્રીજી વસ્તુ એવી છે કે વધે ખરી અને ઘટે ખરી. તો એ વસ્તુ કઈ કે જીવનમાં સુખ વધે ખરું અને ઘટે ખરું, જીવનમાં દુઃખ વધે ખરું અને ઘટે ખરું. આ એક હરખું કોઈને રહ્યું નથી ને રહેવાનું. અને ચોથી એવી વસ્તુ છે કે વધે ને ઘટે ને જેટલું કર્યું છે એવું પ્રમાણ મનુષ્ય ફેરફાર થાય એવો મેં આપેલા ઘણા કહે છે કે સુળીની સજા હોય એમાં એ વાતો મન મનાવવા માટે. જેટલું કર્યું છે સારું કર્યું હતું સારું ભોગવવું પડે, એનું કર્યું હતું એનું ભોગવ્યા ગયું. કોઈનો છૂટકો તમારો કમારો કોઈનો નથી. બોલ શ્રી સદગુરુ મહારાજ કી. આજ પ્રથમ વંદો પ્રેમથી શ્રી સદગુરુના જ ચરણ. તાપ ટળે સંસારના જ મટે જન્મને જ મરણ. તો સદગુરુ એસા કીजिए કે जैसो पूनम को चांद, ये जी आपे तपे नहीं वड़ी उपजावे आनंद. तो ज्ञान मूलम गुरु मूर्ति, पूजा मूलम गुरु पद, आज मंत्र मूलम गुरु वाक्यम तो मोक्ष मूलम गुरु कृपा. बोल श्री सदगुरु महाराज. अरे कहो मारी हेली रे, अरे जोण मानी वस्तु एवी जोणिए रे. अरे कहो मारी हेली रे, अरे जोण मानी वस्तु एवी जोणिए रे. हरेक जन जोण वाती सर्व जनाय ओ मारी हेली रे. जोण मानी वस्तु एवी जोणिए रे. अरे कहो मारी हेली रे, पूजवानी वस्तु एवी पूजिए रे. अरे कहो मारी हेली रे, पूजवानी वस्तु एवी पूजिए रे. अरे जन पूजवाती सर्व पूजाय ओ मारी हेली रे. पूजवानी वस्तु एवी पूजिए रे. अरे कहो मारी हेली रे, शोधवानी वस्तु एवी शोधिए रे. अरे कहो मारी हेली रे, शोधवानी वस्तु
એક જેન શોધવાથી શેળો આવે જાય ઓ માય શોધવાની વસ્તુ એવી શોધીએ રે અરે કહો મારી રે પીવાની વસ્તુ તો એવી પીજીએ રે અરે કહો મારી રે પીવાની વસ્તુ તો એવી પીજીએ રે અરે એક જેન પીવાથી અમર થવાય ઓ મારી રે પીવાની વસ્તુ તો એવી પીજીએ રે અરે કહો મારી રે ગુરુના પ્રતાપે દાસડાયો બોલિયા રે અરે કહો મારી રે ગુરુના પ્રતાપે દાસડાયો બોલિયા રે હરેક જેન શબ્દ સુરતાનો એક તાર ઓ માય રે જોણવાની વસ્તુ એવી કોણીએ રે બોલ સદગુરુ ભગવાન કી જય વાસી ડાયરો મહારાજ ત્યાં વોણી મહાપુરુષે કહી શકે જોણવાની વસ્તુ એવી જોણીએ પણ બાકી રહે ને પછી જેને જોણવાથી સર્વ જણા કોઈ બાકી રહે તે વસ્તુ શું છે આપણે સદગુરુ મહારાજ જઈને પોતાની ઓળખાણ પોતે પોતાને ઓળખી લે તો આખા વિશ્વને ઓળખો એ સિવાય આપણે સદગુરુ મહારાજની આ શોનકાની વાત છે પૂંજવાની વસ્તુ એવી પૂંજે જેને પૂંજવાથી સર્વ પૂંજાય તો મહાપુરુષે છાખીમાં કહી શકે ગુરુપદ પંકજ પૂંજતા 14 લોકો પૂંજાય શિવ વિનંતી શારદા ગુરુ તણા જશ આટલું જ પૂંજવાનું છે બધું લોબું પહોળું કરવાની કોઈ જરૂર આઠના પગલામાં બધા પગલો આવી જાય શોધવાની વસ્તુ એવી શોધીએ કે જેનો શેડો આવી જાય ધરતીનો શેરો મહાપુરુષે કહી શકે ઘર તો આવો અનુભવ નિજ ઘરની ખબર પડી જાય બીજું કોઈ ખોરવાની કોઈ બાકી નથી પીવાની વસ્તુ એવી પીએ કે જેને પીવાથી અમર થવાય તો મહાપુરુષે આગળ કહી છે કે રામ રસ એસા હે મેરે ભાઈ જે નર પીવે અમર હો જાય ઓના બધા પૂરા હશે બોલ શ્રી સદગુરુ ભગવાન કી જય ખૂબ જય પૂજ્ય પુરુષોત્તમ મહારાજની જય પૂજ્ય નરભેરામ મહારાજ રાજની જય પૂજ્ય ભુદરરામ મહારાજની જય ગુરુ નિરાત મહારાજ મહારાજ કી જય માલોસણા ધામ પરમ પૂજનીય સંત શ્રી બાબુરામ બાપુના સાનિધ્યમાં આજનો મહિમા ખૂબ વર્ષોથી નરભેરામ બાપુના સાનિધ્યમાં પણ આ મહિમા ખૂબ ચાલતો હતો અને પાછળ પણ આ મહિમા જે કંઈ મહિમા ચાલી રહ્યો છે આપણે કોટી કોટી વંદન કરીએ અહીંયા ગિરધારી રામ મહારાજ અમૃતરામ મહારાજ અહીંયા દૂર દૂરથી બધા મહાપુરુષો જે પધાર્યા છે બધા જે કંઈ આચાર્ય મહાપુરુષોને આપણે કોટી કોટી વંદન કરીએ અધિકાર પણ જે કંઈ મહાપુરુષોને અપાય યોગેશરામ મહારાજ ભીમજીરામ મહારાજ બધા 8 મહાપુરુષોને એકવાર તાળીથી વધાવો
ગિરધારીરામ મહારાજે એમના વિશે જે કંઈ ટકોરો કરી છે કે ચાદરની જે મહત્તા, કારણ એ જે કંઈ મહત્વ છે, મહત્વ તમારે ને મારે સમજવાનું છે. ઘણા કાર્યક્રમમાં પણ મેં એક વાત કરી છે કે ઉપદેશ લેવાથી કોઈ દાળ ભક્ત બનાતું નથી અને ચાદર મળવાથી કોઈ દાળ સંત બનાતું નથી. કારણ ઉપદેશ લીધા પછી સદગુરુના વચનનું જો પાલન ના થયું તો એને નુગરો કયો છે. નુગરા માણસની વ્યાખ્યા સંતોએ બહુ સુંદર કરી કે જે ગુરુના ઘરમાં ના રહે એનું નામ નુગરો. અને સંતના પણ ઘણા બધા નિયમો છે, જેમને જેમને નિયમોનું પાલન નથી થયું. તમે જુઓ તો ઘણી બધી જગ્યાએ અત્યારે ઘણા બધા જેલમાં સડે છે. બોલો કૃષ્ણ કનૈયા. સંતની જે પરાકાષ્ઠા છે એટલી બધી અઘાટ વસ્તુ છે, પણ ખાસ આજે મહત્વની જે બાબત છે એમાં સહેજ પણ પ્રકારનો અહમ અભિમાન ના આવે. એક વાક્ય ઘણીવાર કહેવામાં આવે છે કે આપણા પગ જમીન ઉપર રાખવા. બોલો સદગુરુ મહારાજની જય. મહાભારતનું એટલું બધું હાર્દ એક નાનો ઈશારો કે જ્યારે કૃષ્ણ ભગવાન જ્યારે રથમાં બિરાજમાન છે કુરુક્ષેત્રના મેદાનમાં અને અર્જુનની સામે જ્યારે કર્ણ આવ્યા છે, બહુ નાનો ઈશારો છે, ધ્યાન આપજો. અને એ વખતે જ્યારે કર્ણે બાણ માર્યું ત્યારે અર્જુનનો રથ 2-3 ખેતરવા દૂર જાય છે. અને જ્યારે અર્જુને બાણ માર્યું તો ઘણા જોગન સુધી આમ કર્ણનો રથ જાય છે, દેખાતો પણ નથી. છતાં પણ વખાણ ભગવાને કર્ણના કર્યા. ત્યારે અર્જુને કહ્યું, કેમ પ્રભુ આવું કરો છો? આપણો રથ તો 2 જ ખેતરવા જાય છે અને કર્ણનો રથ તો દેખાતો નથી, છતાં પણ આપ કર્ણના વખાણ કરો છો. ભગવાન કૃષ્ણએ કહ્યું કે આજના દિવસનું યુદ્ધ પૂરું થવા દો. પૂરું થયા પછી રથ બાજુમાં લઈ ગયા. ભગવાન કૃષ્ણએ કહ્યું કે હવે તમે અર્જુનને કહ્યું કે રથના નીચે ઉતરીને સામે દૂર જતા રહો. અર્જુન દૂર ગયા પછી જેવા ભગવાન ઉતર્યા ને એવો રથ સળગી ગયો. બોલો કૃષ્ણ કનૈયા. સાહેબ, અર્જુનનો પણ અહમ ઓગળી ગયો. આજે અર્જુનને થયું કે જો પ્રભુ ન બેઠા હોત તો મારા રથની દશા શું થઈ હોત. સાહેબ, આજે એટલા માટે જે કંઈ આધાર છે સદગુરુનો, અને એ સદગુરુની જે વાત એટલી બધી અઘાટ વસ્તુ છે કે આપણે જ્યારે એનો ગુણ ના ભૂલી શકીએ. પૂજ્ય પુરુષોત્તમ બાપુ દક્ષિણમાંથી ઉત્તર ગુજરાતમાં જ્ઞાન લાયા પછી જે મહાપુરુષોનું સિંચન થયું, નરભેરામ બાપુ હોય, સગનરામ મહારાજ હોય, મણિરામ મહારાજ હોય, ધીણોજમાં લાલજી મહારાજ જેવા સંત સાહેબ કે જેમને ઘર આગળ બોર્ડ માર્યું કે ઈશ્વર ઓળખવા હોય તો આવજો. અમારે પૂજનીય ભુદરરામ મહારાજ જેવા સંતો. આજે આ બધા જે કંઈ મહાપુરુષો દ્વારા જે કંઈ જે મહિમા સમગ્ર ઉત્તર ગુજરાત નહીં, આખું ગુજરાત, અરે ઘણા બધા રાજ્યોમાં મારો પ્રવાસ તો મેં જોયું છે સાહેબ. એ રાજ્યો સુધી, એકલું ભારત નહીં, બહારના દેશ સુધી પણ આવું એક મહાન જ્ઞાન નિરાત બાપુનું પહોંચ્યું છે. એટલું મહાન જ્ઞાન, કોઈ વખાણ નહીં. અને એટલા માટે નિરાત બાપુ બોલ્યા છે, હમ હૈ યોગી હલખ અનાદિ પાર ભ્રમ સે હમ પારા, નામ રૂપ ગુણ નહીં હમારે અને કભુ ના ધરું મેં. એટલું સચોટ મહાન જ્ઞાન. પણ મારે એક જ વાત કરવી છે કે સભાની જે મર્યાદા છે, ઘણી વખતે એકવાર બહારના સંપ્રદાયના જે કાર્યક્રમો ચાલી રહ્યા છે સાહેબ, સ્વામિનારાયણ હોય, બ્રહ્માકુમારી હોય, સ્વાધ્યાયના કાર્યક્રમ હોય, દાદા ભગવાનના હોય, એકવાર કાર્યક્રમમાં જઈને નજર કરવા જેવી બાબત છે. એકવાર તોની શિસ્ત પણ જોયા જેવી છે.
જે શબ્દ સભામાં ન કહેવા જોઈએ એ જ્યારે વર્ણન થાય છે. અત્યારે હાલ સાહેબ એટલા બધા વિડીયો આમ તમને ખબર ના હોય અને વિડીયો ઉતરી જાય સાહેબ. એટલા માટે એટલા શબ્દોની એવી મર્યાદા સાથે થોડી ઘણી શિસ્ત. આજે મોરારી બાપુની કથામાં તમે એકવાર તમે જાઓ, લો 4 કલાક કોઈ આવે છે ખરું? બોલો તો ખરા સાહેબ. પાણી નહીં, ચા નહીં, કંઈ નહીં. આજે ઘણી વખત 1 કલાક પણ એનો બગડતો હોય છે. નહીં આપવાની વાત નથી, પણ એકવાર તમે સાહેબ એ 4 કલાકની કથા ચાલતી હોય, મને બતાવો કે કદાચ પાણીની ચા ફરતું હોય તો. એટલા માટે થોડી ઘણી પણ જ્યારે શિસ્તની જ્યારે ખૂબ જરૂરિયાત છે, અને આટલો બધો જ્યારે ખર્ચ થતો હોય કોઈ પણ મેળાવડામાં. આજે તો અહીંયા બાપુનો જે કંઈ મહિમા છે, એક મિનિટ એની કેટલી બધી કિંમતી છે. આજે બધા જે કંઈ મહાપુરુષો હરિભક્તો પણ જ્યારે ભાડું ખર્ચી નહીં આવ્યા હોય, ત્યારે એમને એવું એક સત્સંગનું ભાથું મળી જાય. નિરાત બાપુના 2-3 ચરણ બધા ભાવથી બોલજો, હૃદયના ભાવથી. એકવાર જય બોલો ગુરુ નિરાત મહારાજ હાજ કી જય. મન વિંધાયું વાલાજીની સાથ મુને, વાલો વિસાર્યા નવ વિષ. રે કે મન વિંધાયું વાલાજીની સાથ મને, વાલો વિચાર્યા નવ વિચારે કે. થોડો સભાનો અવાજ સાંભળીએ. આપનો અવાજ બધાનો મારે સાંભળવો છે. બધા આપણે પુરુષોત્તમ ધામમાં બેઠા છીએ. આપ બધા બોલજો. નિરાત બાપુની વાણી છે. મન વિંધાયું વાલાજીની સાથ મુને, વાલો વિસાર્યા નવ વિષ. રે ભાવથી વાહ વાહ. આઠે પોરે ઓળંભા મારા ઉર માં કે આઠે બીજી વાલી ના લાગે વાત મુને, વાલો વિસાર્યા નવ વિષ. રે કે બીજી હવે બીજી વાલી ના લાગે વાત. નટડી દોર ઉપર હોય અને સુરતા દોર ઉપર હોય, પબ્લિક ગમે તેટલી તાળીઓ પાડે પણ એની બાજુ જાય અને જાય તો. આજે સાહેબ સદગુરુએ શું કામ કર્યું છે કે નાનો ઈશારો, સમય ઓછો છે એટલા માટે મહાપુરુષોને સાંભળવા છે. એક નાનો ઈશારો ધ્યાન આપજો. તમે મન તમારું જો અહીં નહીં હોય તો વાત પકડમાં નહીં આવે. જ્યારે ભગવાન કૃષ્ણ અને અર્જુન બંને દ્રૌપદીના સંયવરમાં જાય છે, ત્યારે એ વખતે જ્યારે એમના પિતાશ્રીએ શરત મૂકેલી છે મચ્છવેધનની, આમ પાણીમાં ઉપર માછલી ફરી રહી છે, નીચે નજર રાખવાની અને ઉપર મચ્છવેધન કરવાનું. ભગવાન કૃષ્ણએ અર્જુનને બધી વાત સમજાઈ. આ રીતે પગ મૂકવાના, તમારે નીચે જોવાનું છે, ઉપર પાણીમાં માછલી ફરતી છે અને બાણથી એ માછલીનું વેધન કરવાનું છે. બધી વાત સમજાયા પછી અર્જુને કહ્યું, પ્રભુ મારે બધું કરવાનું, તારે તમારે શું કરવાનું? ભગવાને કહ્યું કે હું જે કરીશ એ તમે કરી શકશો નહીં. કે તમે શું કરશો કે જ્યારે બાણ લઈને તમે તૈયાર થશો, તમારી નજર નીચે હશે, ઉપર માછલી પાણીમાં ફરતી છે, એ પાણીને સ્થિર કરવાનું કામ હું કરીશ. જ્યાં સુધી પાણી સ્થિર નહીં થાય, માછલી ઊભી નહીં રહે, ત્યાં સુધી
તમે વેધન નહીં કરી શકો. આપણા સદગુરુએ આ કામ કર્યું છે. સદગુરુનો જે ગુણ છે એ ગુણ કોઈ દિવસ ભૂલાય એવો નથી. હું એક જ વાત કરું છું કે ગુરુ મહારાજનું સાનિધ્ય લીધા પહેલાંનું જીવન અને સાનિધ્ય લીધા પછીના જીવનમાં કેટલો બધો ફરક છે. પહેલાં જીવન આપણું પશુ સમાન જીવન હતું સાહેબ. આજે એટલા માટે એનો ગુણ કોઈ દિવસ ભૂલાય એવો નથી. એક જ વાત, સદગુરુ એ હાડ ચોબડાનો વિષય નથી. પણ ઘણી વખતે જ્યારે ભેદનો પ્રવેશ થાય, આજે આમ આપણે અહીંયા નજર કરીએ ને એટલા આપણા સદગુરુ મહારાજના દર્શન થઈ જાય. આપણાને બાબુરામ મહારાજ દેખાય એવું નહીં, આપણા સદગુરુ મહારાજ. એકવાર તાળીથી વધાવો સાહેબ. સદગુરુ એ કોઈ હાડ ચોબડાનો વિષય નહીં. આ ગુણ પૂજાય છે, ગુણ ગવાય છે. નહીતર અમારા મહેસાણા આશ્રમ ઉપર એક ભાઈ આવ્યા કે મહારાજ મેં એક જગ્યાએ બોર્ડ લીધો ને એ ગુરુ મરી ગયા, બીજી જગ્યાએ બોર્ડ લીધો એ પણ ગુરુ મરી ગયા, અને ત્રીજા નંબર તમારી પાસે આવ્યો છું. કીધું ભાઈ મને જીવવા દેજો સાહેબ. સદગુરુ જેમ નિરાત બાપુએ કહ્યું છે કે વિના પાંખનો એ છે પંખી વણ ઇન્દ્રિયનો. અને આ ભજનમાં છેલ્લા ચરણમાં નિરાત મહારાજે પ્રાણ મૂક્યો છે. સદગુરુ મળી ગયા, સ્વરૂપનું જ્ઞાન થયા પછી કેટલો બધો આમ તમે જુઓ તો એમને છેલ્લા ચરણમાં પ્રાણ મૂક્યો છે. ભજનમાં અમુક કડીમાં જેનો પ્રાણ આવી જાય. મારા મનમાં હતું તે મારે થયું. ભાવથી બોલો. સગપણ પૂરવાનું થયું સાક્ષાત મુને વાલો વિસાર્યા નવ વિષ. હરે કે સગપણ પૂર્વેનો થયો સાક્ષાત મને વહાલો વિસાર્યા નવ વિષ. ધન્ય ધન્ય દયા રે ગુરુદેવ. કે ધન્ય ધન્ય દયા રે ગુરુદેવ. નામે નિરાતે નિરખ્યું જાત મુને વાલો વિસાર્યા નવ વિષ. હરે કે નામ નિરાતે નિરખ્યો જાત મને વહાલો વિસાર્યા નવ વિષ. આપણે બધા એક સ્વરૂપમાં રસપરસ બહુ ભાવ પ્રેમ રહે. આજે ગુરુ મહારાજે પોતાના સ્વરૂપના દર્શન કરાયા, અને છતાં પણ સહેજ પણ જો બીજું દેખાતું હોય ને તો સમજવાનું કે આપણે ખરેખર હજુ જ્ઞાનમાં પગ મૂક્યો છે. અમૃત મળ્યું પણ અમર થયો નહીં, પીવાની જુક્તિ ના જાણી. કો તો ઘટમાં ગયું નહીં, કો તો પીવામાં આવ્યું. સર્વત્ર પરમાત્માના દર્શન. અને એવું આપણા નિરાત બાપુ પૂજ્ય પુરુષોત્તમ બાપુનું જ્ઞાન છે. બાપુની જે કંઈ ટકોરો છે એ પણ આપણા સૌના માટે છે. કારણ અધિકારી પુરુષને અધિકાર મળે. નહીતર હવે હમણાં કાર્યક્રમમાં મારે જવાનું થયું તો સંખ્યા 50 હતી ને એમાં 40 આચાર્યો હતા. જય ગુરુ મહારાજ. તમે વિચાર કરો. એટલા માટે મંચ તૂટે નહીં. અને એમાં ખૂબ બહુ આજે અધિકારી પુરુષ હોય એને અધિકાર મળે, અને બહુ ભૂખ લાગ્યા પછી ઉપદેશ લેવાય તો એ ફલી નકે કાચી કેરીનો ઉતારો અને શાખ પડેલી કેરીમાં ઘણો ફરક છે. એટલા માટે બહુ જ્ઞાની પુરુષો અહીંયા બિરાજમાન છે સાહેબ. અરસપરસ બહુ ભાવ પ્રેમ રહે. હમણાં એક ગામમાં પ્રોગ્રામમાં ગયા, બધા લગભગ 5 આપણા નિરાતના આચાર્યના બોધિકો હતા. તો મેં કહ્યું કે તમે કેમ ભજનમાં કાલે નતા આવ્યા? કે અમારા ગુરુ નતા આવ્યા ને. જય ગુરુ મહારાજ. આજે અરસપરસ આપણાને એક સ્વરૂપ દેખાય. આજે
એવું મહાન જ્ઞાન પૂજનીય નરભેરામ બાપુએ સાહેબ બસમાં પ્રવાસ કરી. મેં એમના સાથે ઘણીવાર નજીકતાથી જોયું છે, બસમાં પ્રવાસ કર્યો. અને બસમાં તો કોઈ પરિચિત હોય તો જગ્યા આપણને કે ના પણ આપે, પણ ઊભા ઊભા પણ એમને પ્રવાસ કરીને આ જ્ઞાનનું સિંચન કર્યું છે. બાપુના તપને એકવાર તાળીથી વધાવો છે. પૂજનીય સંતોને આપણે કોટી કોટી વંદન કરીએ, પણ અરસપરસ બહુ ભાવ પ્રેમ રાખીને આ મહિમાને આપણે ખૂબ સાથે મળી એકતાના ઘરમાં રહીને આગળ વધારીએ એવી વિનંતી સાથે આપ સૌને વંદન કરી વિરમું છું. જય ગુરુ. ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ સુંદર મહારાજે બહુ વાણીનો લાભ સુંદર આપ્યો. હવે હે જો દે પારસ પલટાયના રે, હે તારી કસોટી વિના કિંમત થાય ના રે. જોજે પારસ પલટાયના. એવા રસલુપુરથી આનંદી મહારાજના પૌત્ર પધાર્યા છે, તો એમની સત્સંગ વાણીનો આપણે લાભ લઈએ. કેમ કે દૂર દૂરથી મહાપુરુષો પધાર્યા હોય, એમનો આપણે લાભ લેવો જોઈએ. તો નિર્મળદાસ મહારાજ. હલો, બોલ સદગુરુ ભગવાન કી જય. ગુરુ શ્રી નિરાત મહારાજની જય. ગુરુ શ્રી બાબુરામ મહારાજની જય. પુરુષોત્તમ મહારાજની, નરભેરામ મહારાજની જય. ગુરુ શ્રી આનંદી મહારાજની જય. એક વાણી બોલું, પાછળ સાથ આપજો. ગિરધારી મહારાજની વાણીની જે ચાલુ કરી એ જ વાણી બોલીશ. એ જોજે પારખ પલટાયના રે, જોજે પારખ પલટાયના રે. જોજે પારખ પલટાયના રે. જોજે પારખ પલટાયના રે. સોટી વિના કિંમત થાય ના રે. જોજે પારખ પલટાયના રે. કસોટી વિના કિંમત બોલજો પ્રેમથી પાછળ. રે. જોજે પારખ પલટાયના રે. શીશ સાટાની વસ્તુ તો ભૂલાય ના 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 રે. મોક્ષ થયેલો 84 માં જાય ના રે. જોજે પારખ પલટાય ના રે. મોક્ષ થયેલો 84 માં જાય ના રે. જોજે પારખ પલટાય ના રે. કસોટી વિના કિંમત થાય ના રે. જોજે પારખ પલટાય ના રે. તારી કસોટી વિના કિંમત થાય ના રે. જોજે પારખ પલટાય ના રે. પતિવ્રતા બીજાના ગુણ ગાય 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 ના રે. માથે શેડો નાખે સતી કહેવાય ના રે. જોજે પારખ પલટાય ના રે. મતે શેડો નાખ્યાથી સતી થાય ના રે. જોજે પારખ પલટાય ના રે. કસોટી વિના કિંમત થાય ના રે. જોજે પારખ પલટાય ના રે. તારી કસોટી વિના કિંમત થાય ના રે. જોજે પારખ
પલટાયનાર રે ગુરુ વાચન લીધેલું ચુકાયનાર જોજે જોજે પારસ પલટાયનાર રે પણ લીધેલું પાણી થાયનાર જોજે જોજે પારખ પલટાયનાર રે પણ લીધેલું પાણી થાયનાર જોજે જોજે પારગ પલટાયનાર એ ગુણ ગાવે આનંદી ગુરુ રાયનાર રે ગુણ ગાવે આનંદી ગુરુ રાયનાર એ ગુણ ગાવે આનંદી ગુરુ રાયનાર હે ગુણ ગાવે આનંદી ગુરુ રાયનાર એ પતિ પુરુષોત્તમ વિના તો રે વાયનાર જોજે જોજે પારખ પલટાયનાર રે પતિ પુરુષોત્તમ વિના તો રહેવાયનાર જોજે જોજે પારગ પલટાયનાર કસુડી વિના કિંમત થાયનાર જોજે જોજે પારખ પલટાયનાર હે તારી કસોટી વિના કિંમત થાયનાર જોજે જોજે પારગ પલટાયનાર બોલ સદગુરુ ભગવાન કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ મહારાજની જય. પૂજ્ય પુરુષોત્તમ મહારાજની જય. પૂજ્ય નરભેરામ મહારાજની જય. પૂજ્ય બાબુરામ મહારાજની જય. પધારેલા હરિગુરુ સંતનો જય. આજનો મહિમા ખરેખર વર્ષાલ આવો મહિમા થતો હોય છે. એમાં પણ આજે ઓગેશભાઈને જે આનો લાભ લીધો એમના માતા પિતાને ખરેખર એકવાર તાળીઓથી વધાવો. ખરેખર આવો લાભ આપણા ભાગ્યમાં હોય તો જ મળતો હોય. કારણ કે જ્યારે એમનું કામ જ એવું છે. ગિરધારીરામ મહારાજ ગણો, ભીમજી મહારાજ કરો કે યોગેશભાઈ આખું મંડળનો મહિમા મેં મહેસાણાની અંદર બાપજીના સુવર્ણ જયંતિ મહોત્સવની અંદર અમે બધા સર્વે સેવામાં ભાગીદાર હતા. અને એ વખતે યોગેશભાઈ ગણો, ભીમજીભાઈ મહારાજ ગણો અને ગિરધારીલાલ મહારાજ, ભીમજીભાઈ મહારાજ તો એટલા સુધી કીધું બાપજી તમે બધા જમી લ્યો. એટલે અમને શું કી તમે બધા જમી લ્યો, અમારો તો બેનશ્રીના હાથે પહેરોમણો ઓઢોમણો થયેલો છે એટલે કે અમારી ફરજ પહેલી આવે. તમે જુઓ તો ખરા, સેવાનો લાભ લેવો હોય તો કેવી રીતે લીસી એક આ વિચારવા જેવું છે. એક શબ્દ જો આપણે વિચારીએ તો ખરેખર બહુ 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 વિચારવા જેવું છે. અને મહારાજશ્રીની જેમ ભીષ્મ પિતાની જેમ કૃષ્ણ પરમાત્મા જે વખત શાંતિ દૂત થઈને આવવાના હતા એ વખત ભીષ્મ પિતાએ દુર્યોધન બધાને ભેગા કરીને કીધું કે ભાઈ કૃષ્ણ પરમાત્મા આવું છે, તમે કંઈ આડું ઉડું કરતા નહીં. આવી શીખવણીઓ જો આવા સંતો આપણને આપવા માટે વારે કરીએ, દરેકના સત્સંગની અંદર જો આપણને વારે કરીએ, જો આવી ટકોરો કરતા હોય તે તો આપણે મન મોન્યું કરીએ અને ગુરુની જે બોધ છે બોધની ધારામાં રહી જમ સહીમ આપણે જે વસ્તુ આપણને આપી છે અને એ રીતે જો આપણે વપરાય તો જ યોગ્ય છે. નકર તમે એમને હેલફેલ વાપરશો ને તો ઉપર માટીના ઉપર રહેશે, કોઈ દાડો દોણો ઉગશે નહીં. જાણે ભેજાશે, આ સંતોની વાણીની અંદર ભેજાઈ જશે અને ઉપર સહેજ માટી વળશે ને તો જ ઉગશે, તો જ ફળ આવશે. અને એ પોતે પોતાના વિચારો કરવા જેવા છે. આટલું કંઈ મારી વાણીને વિરામ આલું. બોલો સદગુરુ મહારાજની જય. વિશેષ કાંઈ વાત કરવી નથી, પણ તમે હમણાં આનંદી મહારાજનું ભજન સાંભળ્યું ને? આનંદી મહારાજ પરસોત્તમ બાપુના શિષ્ય હતા. હવે એમને સદૈવ અમે બધાએ દર્શન કર્યા જ છે. એમનું ઓરિજિનલ નામ ધોળારામ હતું, પરંતુ આ ગુરુનું નામ છે ને, શિષ્યનું નામ ગુરુ બદલી શકે. ગુરુનું નામ શિષ્યના બદલવાનો કોઈ અધિકાર નથી. કેટલું સરસ, પ્રપત્તિ પુરુષોત્તમ વિના રહેવાય ના. તમે જુઓ તો ખરા. એટલે આવા મહાપુરુષોનું બંધન. સાથે સાથે હમણાં મારે કરોલ ગામ જવાનું થયેલું. બાબુ નટુરામ. હવે
મને ખબર નહીં આ મહાત્મા એ ગામના છે. હું એ ગામમાં એક કાર્યક્રમમાં ગયો હતો. હવે એમના આમંત્રણ કદાચ નહીં આપવાનું હોય, હવે હું તો ઓળખું નહીં. અમારું સામયનો કાર્યક્રમ પૂરો થયો એટલે નટુરામ મારી પાસે આવ્યા. મને કે બાપુ તમારે મારા ઘેર આવવું પડશે. મારે કોઈ પરિચય નહીં, પણ છતાં એમણે વાડીરામ મહારાજનું નામ આપ્યું કે હું એમનો અનુયાયી છું. ચિલોડાવાળા બાબુરામને બે અમે ગુરુભાઈ છીએ. જો ફરક કેટલો છે જોઈ લો. તો અમે નારાયણ મહારાજ 4-5 જણા ત્યાં ગયા. હવે ગયા તો ખરા, પણ એમના ઘરેથી બેન જાય હાજર અહીંયા. આમ હું એટલા માટે વાત કરું છું કે કેટલીક વાતો ત્યાંથી પણ આપણે પ્રેરણા લેવા જેવી. તો અમે ગયા તો બેન તો આરતી પૂજન દરવાજામાં લઈને ઊભેલી. સાચી વાત છે. આ વાત છે. એવા નટુરામ ભાઈ અહીંયા આવ્યા છે. 5 મિનિટ એમને જવું છે, પણ 5 મિનિટ થોડું બોલીને જાય એવી એમને વિનંતી. સદગુરુ નરભેરા મહારાજની જય. સદગુરુ પુરુષોત્તમ મહારાજની જય. સદગુરુ વાડીરામ મહારાજની જય. આજે આવા માલુસણનું ધરાતું પવિત્ર સજ અને પાવને છે, એટલે આવતું જ નહીં, કારણ કે એના માટે કોઈ શબ્દો જ નથી. સોનામાં સુગંધ પર કોઈને જોઈ જ નહીં આજ સુધી કહેવામાં આવ્યું છે. એ રીતે આ બધું સોનું છે, આ બધા સુગંધ ફેલાય છે. અને બાપુને ખરેખર તો કોટી કોટી વંદન. એ અમારા ત્યાં પધાર્યા. અમારા કરોલ ગામની ધરા પાવન થઈ. અમે પવિત્ર હતા પણ છતાંય પાવન થયા. અને એ બાબુરામ નહોતા આવ્યા, મારો પરિભ્રમ નારાયણ આવ્યો તે દિવસે મારા ઘેર. એટલે આપણે બધા છે ને ઘાટમાં ભૂલા પડ્યા છીએ, અને ઘાટમાંથી નીકળી ઘરમાં આવીશું તો બીજા કોઈ શોધવાની જરૂર નથી. આ બાપુને બોમ્બે જવાનો તો ટાઈમ નહોતો, થાકેલા હતા, છતોય આ દાસનું આમંત્રણ સ્વીકાર્યું. અશ્વિનભાઈના ઘેર આવ્યા હતા. એમને મને કીધું બાપુ અમારા ઘેર છે, અને એમના દર્શનનો લાભ આપ્યો. જયંતિરામ મહારાજ એમના દર્શનનો લાભ આપ્યો. અમે ધન્ય થઈ ગયા. થોડા પરિચયમાં પણ મને અમારા બાબુરામ બાપુએ હૃદયમાં રાખ્યા, ગમે ત્યાં હોય પણ ખરેખર અમને યાદ કરે છે. એટલે હું તો ધન્ય થઈ ગયો. હવે મોક્ષની વાત કરીએ તો મોક્ષ તો એવું સહજ નહીં. આ મોક્ષ આનાથી બીજું કયું લેવાનું હોય આપણે? મોક્ષ કોઈને જોયું નથી, પણ પરમાનંદમાં આનંદ મસ્ત રહીએ એનાથી બીજી કોઈ વસ્તુ નથી. એટલે વધારે તો કંઈ કહેવાનું આવતું નથી. પણ હજુ આપણા નિરાતમાં ખરેખર 40થી ઉપરના છીએ બધા. કોઈ 20 વર્ષનું કોઈ દેખાતું જ નહીં. કદાચ સદગુરુ મહારાજમાં આચાર્ય મહાપુરુષોને વિનંતી કરીએ કે આ 1-2 નાના બાળકો દેખાય છે, પણ ખરેખર તો 10 વર્ષના 15 વર્ષના બાળકો, પોતાના છોકરાઓ જે બાળકો હોય, અમે પણ અમારા છોકરાને પ્રતિજ્ઞા આપીએ છીએ એમને, એ પણ આ ગુરુ મહારાજનું સાનિધ્ય સેવવાનું છે. એટલે આપણે એ પણ કરવું જરૂરી છે. નહીં તો પછી તકલીફ ઊભી નહીં થાય, પણ આપણે તકલીફ પડશે. એટલે આ મહાપુરુષે આજે જે સદગુરુ મહારાજની કૃપા થઈ, 8 અધિકારી પુરુષ, એમને ગુરુ મહારાજની પ્રાર્થના કરું એ ખૂબ ખૂબ પ્રગતિ કર આ કાર્યમાં, અને એમને ખૂબ ગુરુ મહારાજ શક્તિ આપે એવી હું પ્રાર્થના કરું. પ્રાર્થના થઈ ગયેલી છે. ગુરુ મહારાજથી કોઈ ઊંચું પદ છે નહીં, એટલે એ તો કહેવાતું નથી, પણ કહેવું પડે છે. બાપુ એ તો મનુષ્ય દે કહીએ એવો સમજીને ગુરુના ચરણે જઈ રહીએ ત્યારે ભવનો ભય. હવે અમારે અમૃતરામ મહારાજ, જેની વાણી જ કેવી છે, અમૃત જેવી, એમને વિનંતી કરીએ તેઓ એમની વાણીનો લાભ, સત્સંગનો લાભ આપશે. અમૃતરામ મહારાજની વાણી ચોંપડવી એક લાભો છે, તો આજે આપણે લઈ લઈએ.
બોલીએ સદગુરુ મહારાજ કી. પ્રસાદનો હવાદ પડ્યો અને આ મહાપુરુષોએ પ્રસાદ આલ્યો એનું શું? હા, પ્રેમથી બધા જે બોલો પ્રસાદ તો લ્યો, એમાં ના અમારી નથી. બોલીએ સદગુરુ મહારાજ કી, પુરુષોત્તમ મહારાજ કી, નરભેરામ મહારાજ કી જય. બાબુરામ મહારાજ કી જય. પધારેલા હરિગુરુ સંત કી જય. વાહ ભાઈ વાહ. થોડો પાવર તો છે, પણ આજે મહાપુરુષોએ થોડી વાર આપણને વાતો કરી સત્સંગની, પણ એમાં મૂળ તથ્યવાળી વાત હતી. પૂજ્ય મહારાજશ્રીએ, અમારા મહેન્દ્રરામ મહારાજે, વળી બીજા મહાપુરુષોએ જે વાત કરી ને રહેણી વિશેની, એ જબરજસ્ત વાતો છે. અને ખરેખર આપણે એટલું કરવાનું જ છે. જો આ વાત સમજાઈ જાય ને રહેણી આવી જાય ને તો પછી કરવાનું કોઈ છે. ભાણ કહે ભટકીશ નહીં અને મઠી જો ને મોય, પછી તો હોડ તોડીને હુઈ જા, પછી તારે કરવું નથી. પણ એમ ઘર ના પકડતા સેવા તો કરજો. ગુરુ મહારાજનું વચન છે આપણોને. હા, છેલ્લે આપણોને કીધું છે ને કે શરીરથી તો સેવા કરવાની, તો સેવા તનથી થાય, મનથી થાય, ધનથી પણ થાય. અને કદાચ હમણાં મહારાજ આવ્યા હતા અમારે, એ મહારાજ જુઓ ઉંમર કેટલી હતી, હા, પણ કેટલો ભેદ ખોલીને ગયા. હા, કયું વધે ને કયું ઘટે ને શું કર્યું. એ આ વાત છે ને એ વચનેથી પણ સેવા થાય. સમજો છો? બીજી સત્તા જઈ, શરીરની ગઈ, ઘરની સત્તા ગઈ, બધી સત્તાઓ શરીરની એ ગઈ, તો એ સત્તા ગયા પછી એ વચનથી પણ સેવા થાય છે. એટલે મોટી આપણી ભક્તિ તો એ છે કે સેવાની શરૂઆત થાય ને એટલા સભા વચ્ચે જે વ્યક્તિ ફરે ને એટલે પહેલાં તો એનો અહંકાર જાય ધીરે ધીરે ધીરે, અને એ લોકોના વચ્ચે બે અને વાત સમજે તો આવા સંતોની પાસે આવે, ન કે એ કદી આવતો નથી. આ તો પહેલેથી જ જો સમજણ દાખલ થાય ને તો એને સમજવાની શરૂઆત થાય. પણ પહેલે જ સમજણથી જો ફરી જાય તો પછી કદી સમજણનો સોટો એનામાં ઉતરે. કાયમ 24 કલાક મોબાઈલમાં સત્સંગ હોભળે ને પણ એને અડે નહીં. ખબર છે, હું ઘણી વખત દૃષ્ટાંત આલું છું કે પેલો મુસાફિર જંગલમાં ફરવા નીકળ્યો, ફરતે ફરતે ઉનાળાના દિવસે એને ચંદનના ઝાડ નીચે પોકી ગયો. ખૂબ સુગંધ એના આવી. એને વિચાર કર્યો મોનો ના મોનો ચંદન છે, પણ એની ઓળખ મને નથી. પણ કે મહાપુરુષો એમ કહેતા હતા કે ચંદનની હાફ વળગ્યા હોય એટલે વીંટળાયેલા હોય. તો એને ઉપર નજર કરી તો લટકતા જ હતા કે આ જ ચંદન છે. હવે અનાજ સંગમાં ઝેર હોય એટલે એને કે હવે આપણે કોઈ દરવા જેવું છે એટલે હળો કર્યો. થોડી વાર સુગંધ હરિયારી આવી, પવન સારો હતો એટલે એ થોડી વાર આડો પડ્યો ને, થોડી ઊંઘ આવવાની શરૂઆત થઈ એટલે એ કૂતર્યો. શું હારો આ બધું બગાડે એવા એ કૂતરી એ. સમજો છો તમે? વધારે ન કહેવરાય, પણ આ અમય એક આજ્યો આવી જાય ને ગુરુના ચરણે તો કે શું ભાડ્યું, હા આટલા વર્ષથી મજૂરી કરશે ને શું કર. આવો એક નુગરો ઉતર્યો, ઉપરથી ઉતર્યો ને પેલા મુસાફરીને ડંખ મારી દીધો. ડંખ માર્યો ને તો એને અવસ્થા બદલાઈ કે મોનો ન મોનો પણ મને ઝેરની શરૂઆત થઈ છે. તો બહુ નિશાસો ન ગયો કે વેદો કહેતા હતા, સંતો કહેતા હતા કે ચંદનથી જે વીંટળાયેલો હોય એને કદી ઝેર હોય તો ચંદનથી ના રહેવાનું. ચંદન બોલ્યું કે મુસાફિર ગભરા મત, હું ઓરિજિનલ ચંદન છું, મારી એક ડાળખી તારા મોઢા ઉપર મૂક. તો એને ડાળખી બટી એના મોઢા ઉપર થોડી રાખી, થોડી વાર શ્વસન ક્રિયા ચાલી અને પછી પેલું ઝેર હતું એ ઓછું થઈ ગયું. અને એ મુસાફરે પ્રશ્ન કર્યો કે એ ચંદન, હું તારા વિશ્વાસે આવ્યો અને આવી મેં વાત વેદોમાં, શાસ્ત્રોમાં, સંતોના મુખે પણ સાંભળી કે તમારા સંગમાં જે આવે ને એનામાં ઝેર રહેતો, તો આવ્યું કેમ? એથી ઉતર્યો. આ તો કે ઉતર્યો ખરો, મારામાં ફાહે રહ્યો ખરો, પણ પૂંછડાની ઓટી મારી
અને જે દિશાથી પવન આવતો હતો ને એટલે આ દિશા આવે તો મોઢું આ બાજુ ફેવરે, આ દિશાથી આવે તો આ બાજુ ફેવરે. કોઈ દાડો મારી સુવાસોને લીધે રાત દિવસ ઉજાગરા કરે પણ સંતોના સંગના કે એ વચનના ના સમજી શકે તો અનુ કદીએ ઝેર મટે એવો નથી. તો આ મહાપુરુષોની વાત એટલા માટે છે, સત્સંગ એટલા જ માટે છે કે જે આપણી ખોડ હોય એકી દાડા ના જાતી રે પછી બોજ લ્યો એટલો સમજો છો. પાછા આ બધા અનુભવી મહાપુરુષોને પૂછો 40-40, 50-50 વર્ષના હજી તો રખડે છે, પણ જો અમલમાં મુકાઈ જાય તો વાત બેસી જાય એવી છે. એટલે આજ વિશેષ બોલવું નથી તો મહારાજે આજ નંબર આલી દીધો ને કે આપણા ઘેર આપણે કોઈ બોલાય એટલે બહારથી મહાપુરુષો ફરી મહારાજ સૂચન કરશે, બધો સત્સંગ કરશે. તો આટલું બોલી આપ સૌને વંદન કરી મારે મને વિરામ આપો. સદગુરુ મહારાજ કી. અરે રે મુરે મારે સાસરિયાની રી દે રે મુરે મારે સાસરિયાની રીતે સાહેબ જૂને ભજવા છે પીતે રે મુરે મારે સાસરિયાની રી દે સાહેબ જૂને ભજવા છે પ્રીતે રહેવું રે મારે સાસરિયાની રીતે. હરસતે ગુરુએ સગાયું રે કીધી સદગુરુએ સગાયો કીધી. ઓ બેની રે મને અવિનાશીને દી ધી બેની રે મને અવિનાશી
મી મળી હારે મને અંતર નાયામી મળ્યા રે મને અંતર ના જામી મી મળી હારે મને અંતર નાયામી ધર્મદાસ ને રે ધર્મદાસ ને કબીર મળ્યા સ્વામી રેવું રે મારે સાસરિયાની હિદે ધર્મદાસને મળ્યા કબીર સ્વામી રહેવું રે મારે સાસરિયાની રીતે ઓ સાહેબ જૂન ભજવા છે પ્રીતે રેવું રે મારે સાસરિયાની રીતે સાહેબ જૂન ભજવા છે પ્રીતે રહેવું રે મારે સાસરિયાની રીતે સદગુરુ મહારાજ કી ખૂબ ખૂબ ધન્યવાદ રાજની જય મણિરામ રાજની જય બાબુરામ રાજની જય સર્વે સંત કી જય પ્રથમ નમો ગુરુદેવને જેણે આપ્યો નિજ જ્ઞાન પ્રથમ નમો ગુરુદેવને જેણે આપ્યો નિજ જ્ઞાન જ્ઞાન ગોવિંદે ઓળખ્યા ટળી ગયું તે અભિમાન તત્વ સાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદે કરું તત્વ સાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદે કરું આદ્ય અંત્ય મધે કસે હરિ ગુરુ સંત સ્વરૂપ ભલે સતગુરુદેવ કી જય જય ભૂમિ સંત પ્રગટ સે રે જય ભૂમિ સંત ગટ છે તે ભૂમિ પાવન થાય રે સહેલી મહિમા શું કહું મહારાજના રે તે ભૂમિ પ્રગટ થાય રે સાહેલી મહિમા શું કહું મહારાજનો રે તે ભૂમિ સંત પ્રગટ સે રે જે ભૂમિ શાંત પ્રગટે રે સંત આવે તો તડવડીને સંત આવે તો તડવડીને પુષ્પની વૃષ્ટિ થાય રે સહેલી મહિમા શું કહું મહારાજ જનો રે પુષ્પની વૃષ્ટિ થાય રે સાહેલી મહિમા શું કહું મહારાજનો રે અનેક જીવને ઉદરિયા રે અનેકની માતે ઓદર્યા રે ગુરુજીએ કીધી સહાય રે સહેલી મહિમા શું કહું મહારાજ જનો રે મહિમા શું કહું મહારાજનો રે મહિમા શું કહું મહારાજના હે મહિમા શું કહું મહારાજનો રે બ્રાહ્મણ સંન્યાસી કૃષ્ણની રે બ્રાહ્મણ સંન્યાસી
કહું મહારાજનો રે જે ભૂમિ સંત પ્રગટ છે રે દે ભૂમિ શાંત પ્રગટે રે તે ભૂમિ પાવન થય રે સહેલી મહિમા શું કહું મહારાજના રે તે ભૂમિ પાવન થય રે સાહેલી મહિમા શું કહું મહારાજનો રે હિન્દુ મુસ્લિમની કરી એકતા હિન્દુ મુસલમાની કરીએ કદારે ભેદ રહિત સમજાય રે સહેલી મહિમા શું કહું મહારાજના અરે મહિમા શું કહું મહારાજનો રે જે ભૂમિ સંત પ્રગટ છે રે જે ભૂમિ શાંત પ્રગટે રે તે ભૂમિ પાવન થય રે સહેલી મહિમા શું કહું મહારાજના રે તે ભૂમિ પાવન થાય રે સાહેલી મહિમા શું કહું મહારાજનો રે ભરત ખંડ જંબુ દ્વીપ મારે ભરત કાંડ ભૂમિ મારે ભરત ખંડ જંબુ દ્વીપ મારે ભરત ખંડ દીપો દયોપ મારે માલો સણાય મૂંગમ રે સહેલી મહિમા શું કહું મહારાજ જનો રે મહિમા શું કહું મહા